નમસ્કાર। જેમ કે આપ જાણો છો કે કડદા પ્રથાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ શરૂ કરેલું આંદોલન અને એ આંદોલનમાં ભાજપ દ્વારા પહેલા અત્યાચાર અને પછી જેલમાં નાખવામાં આવ્યા હતા કેટલાક ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ। આજે માનનીય અરવિંદ કેજરીવાલજીએ રાજકોટ ખાતે જેલમાંથી જેલમુક્ત થયેલા ખેડૂતો અને જે જેલમાં છે એ તમામ પરિવારો સાથે મુલાકાત કરી છે, એમનું સન્માન કર્યું છે, એમને હિંમત આપી છે અને બાંહેધરી આપી છે કે તમામ તાકાત લગાવીને આ યુવાનો જે જેલમાં છે એમને છોડાવવામાં આવશે અને આ કેસ જે એમના પર લાગેલો છે એ કેસ જે છે એ દૂર થાય એવા તમામ પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, મહેશભાઈ કોટડિયા, રમેશભાઈ મેર, આ તમામ આગેવાનો રાજકોટ જેલની અંદર બંધ છે। એ સમયે આવતીકાલે માનનીય અરવિંદ કેજરીવાલજી રાજકોટ સેન્ટ્રલ જેલમાં આ તમામ આગેવાનોને મળવા જવાના છે અને એના માટે પ્રશાસનની આજે અમે મંજૂરી માંગી છે। આવતીકાલે બપોર આસપાસ માનનીય અરવિંદ કેજરીવાલજી, આમ આદમી પાર્ટીની તમામ લીડરશીપ જેલની અંદર આ તમામ જે જેલમાં બંધ અને આંદોલનકારી સાથીઓ છે જે ખેડૂતોની લડાઈ લડી રહ્યા છે એમને મળવા જવાના જે છે અને આ લડાઈ જે છે ખેડૂતોની લડાઈ છેલ્લા શ્વાસ સુધી લડતા રહીશું એવી તૈયારી સાથે આમ આદમી પાર્ટી તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।